અમે આજે મુગલીસરા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છે કમિશનર શ્રીથી મળવા માટે। ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન જે પાર્ટી અમારી છે અમે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે ખાડીપુરનું પાણી જે દર વર્ષે અહીંયા ભરાય છે લિંબાયત વિસ્તારમાં જે સણી અહેમદ ગામથી લઈને વટાર આઝાદનગર લગી આનું અસર થાય છે। એમાં લાખો અને હજારો લોકોનું જે જનજીવન ઠપ થઈ જાય છે। એની રજૂઆત અમે કરવા માટે આવેલા હતા કે આજે ખાડીપુર આવે છે એમને કાયમી ધોરણે મતલબ બંધ કરવું જોઈએ, કેમ કે આ જે ચાલે છે અત્યારે આ લગભગ 35 વર્ષથી પણ વધારેથી મતલબ આ પ્રોબ્લેમ ચાલતું છે અને આ કોઈ પણ પાર્ટી સત્તામાં આવી પણ આનો નિકાલ થયો નથી। અમે કમિશનરશ્રીથી માંગ કરી છે કે આનો નિકાલ તમે નંબર 1 સુરત કહેવાય છે, એ હિસાબે શું કહેવાય? સુરત નંબર 1 તો છે જ, અને શાલિની મેડમ જે અમારે જે કમિશનર છે અહીંયા એમના શાસનકાળની અંદર જ સુરત સ્વચ્છતામાં પણ નંબર 1 આવ્યું છે। પણ કઈ વસ્તુ છે કે આજે પાણી જે છે આપણું જે આવતું હોય આ પ્રોપર સુરતનું નથી, ઉપરથી પાણી આવે છે। અમે લેટર પેડની અંદર લખેલું છે કે જલ મંત્રાલય જે અમારા CR પાટીલ અહીંયા સુરતના જ છે પણ એમને પણ રજૂઆત કરી છે કે આનું જે ડિવાઇઝન તમે કરશો તો આ જે સમસ્યા અમારી પાસે આવે છે મતલબમાં તો અમે કાયમી ધોરણે અમારાથી છુટકારો મળી શકશે। બેદરકારીથી આ બધું પાણી બેદરકારી નથી, કુદરતની આફતની સામે કોઈ પણ માણસ નહીં ટકી શકીએ, પણ અમને પણ તૈયાર રહેવું જોઈએ, કેમ કે આ જે ગટરનું પાણી લોકોના ઘરમાં ભરાય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન આમાં નિષ્ફળ થાય છે તો એ થોડીક અમને શરમની વાત આવે છે। આ લીધે કોંગ્રેસે રાજીનામા કોંગ્રેસ દ્વારા જે માંગવામાં આવ્યું છે તો રાજીનામાથી આ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનું છે, પ્રોબ્લેમ કામ કરવાથી સોલ્વ થશે। અને મને એમ લાગે છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર જે શાલિની મેડમ છે એમના નસીબમાં ઇતિહાસમાં કામ કરવાની તક છે અને એમને મળશે જ।